જય દ્વારિકાધીશ એ દ્વારિકાનો 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 નાથ મારો રાજા રણે છોરે છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા બાળા એ સામે મને સામે મને સામે મને સામે મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણે છોડે રે એને મને માયા માયા જય દ્વારિકાધીશ હે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એને મને માયા લગાડી દે સુદામાનો 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 મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એને મને માયા લગાડી રે યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા એની અમને લાગી માયા રે સુધ બુદ્ધ ખોયા
વર્ણન કરતા કરતા પરીક્ષિત મહારાજ જીવનને ધન્ય બનાવી રહ્યા છે, કૃતકૃત્ય થઈ રહ્યા છે. મધ્યાહ્નના કથા વિરામ સમયે અજામિલનું ચરિત્ર સાંભળ્યું. પુત્રને ઉદ્દેશીને લેવાયેલું નારાયણનું નામ એ પણ કલ્યાણ કરનારું બન્યું. સુખદેવજીએ વર્ણન કર્યું. રાજા પરીક્ષિત પ્રાચીન બરહિષના પુત્ર પ્રચેતાઓ થયા. તુકાનામ પિતરો બંધુર દૃષપક્ષ્મ સ્ત્રીયા પતિ પ્રજાનામ ભિક્ષુણામ ગૃહ્યજ્ઞાનામ બુધ સ્વરૂપ. એ પ્રચેતાઓનો પુત્ર થયું પ્રાચેતસ દક્ષ. એ પ્રાચેતસ દક્ષે વિંધ્યાચલ પર્વતની ગુફામાં જઈ અને હંસગુહ્ય સ્તોત્ર વડે ભગવાન વિષ્ણુની આરાધના કરી. ભક્તવત્સલ ભગવાન પ્રગટ થયા. ચતુર્ભુજ નારાયણ દેવે પ્રસન્ન પ્રગટ થઈ જે જોઈએ વરદાન આપવાનું કહ્યું અને આપ પંચજન પ્રજાપતિની અસિકની નામની કન્યા સાથે વિવાહ વિધિ કરો, સૃષ્ટિ પ્રવાહને આગળ વધારો વિરોધ આજ્ઞા થઈ. પ્રાચેતસ દક્ષે મંત્ર બળથી 10,000 હર્યશ્વ નામના પુત્રોને ઉત્પન્ન કર્યા. એ નારાયણ સરોવરે તપ કરવા માટે આવ્યા. દેવ ઋષિ નારદજી દિવ્ય જ્ઞાનનો ઉપદેશ કરે છે. નારદજીની પ્રદક્ષિણા કરી મોક્ષ માર્ગને અનુસર્યા. ઘરે પાછા ન આવ્યા, વૈરાગ્યનો માર્ગ લીધો. પ્રાચેતસ દક્ષએ મંત્ર બળથી બીજા હજારો શબલાશ્વોને ઉત્પન્ન કર્યા. એ પણ નારાયણ સરોવરે તપ કરવા આવ્યા અને નારદજી મળ્યા અને કહ્યું કે તમે તપ કરવા તો આવ્યા છો, પણ એક જ પુરુષ રહે છે એવો પ્રદેશ કયો છે? 25 પદાર્થથી બનેલું ઘર કયું છે? વિચિત્ર કથા કરતો હંસ કોણ છે? અને વજ્રથી કઠણ વસ્તુ શું છે? આ તમે જાણો છો? આ જાણતા હશો તો તમારું તપ સફળ થશે. અને એવો અધ્યાત્મનો ઉપદેશ આપ્યો. અને શબલાશ્વો ત્યાં નારાયણ સરોવરે મંત્ર જાપ કરે છે. ઓમ નમો નારાયણાય પુરુષાય મહાત્મને, ઓમ નમો નારાયણાય પુરુષાય મહાત્મને, વિશુદ્ધ સત્વધિષ્ણ્યાય મહાહંસાય ધીમહિ. 28મો શ્લોક છે આ અધ્યાયમાં. ત્યાં નારાયણ સરોવરે આ મંત્રનો જાપ જપી રહ્યા છે. દેવ ઋષિ નારદજીના ઉપદેશથી આત્મગતિનો ઉપદેશ મેળવી વૈરાગ્યવાળા થયા અને સંસાર સ્વીકાર્યો નહીં. દક્ષના મનમાં ક્રોધ થયો. મારા હજારો દીકરાને જે મંત્ર બળથી ઉત્પન્ન કર્યા હતા, નારદજીએ વૈરાગ્યનો રસ્તો બતાવ્યો અને ઘરે પાછા ન આવ્યા. નારદજીને અસ્થિરતાનો શ્રાપ આપ્યો. નારદજીએ આશીર્વાદ આપ્યા હતા અને ઘણી પુત્રીઓ થશે. તારામાં પણ વૈરાગ્યના વિચારોનું સ્ફુરણ થશે. 60 પુત્રીઓ દક્ષને થઈ. 13 કશ્યપની સાથે, 27 ચંદ્રમાની સાથે, 10 ધર્મની સાથે, 2 અંગિરસની સાથે, 2 કૃશાશ્વની સાથે, 4 તારક્ષની સાથે એમ પોતાની દીકરીઓ પરણાવી આપી. અને સુખદેવજીએ કહ્યું, રાજા પરીક્ષિત એક વંશમાં આગળ જતા ત્વષ્ટ્રા નામના પ્રજાપતિ થયા. એને એક દીકરો થયો, એનું નામ વિશ્વરૂપ છે. અને આ વિશ્વરૂપે ઇન્દ્રને નારાયણ કવચનો ઉપદેશ કર્યો. નારાયણ કવચના ઉપદેશથી ઇન્દ્રએ અસુરોને હરાવી સ્વર્ગની ગાદી પાછી મેળવી. કથા સાંભળતા રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે સુખદેવજી મહારાજ, મેં તો એવું સાંભળ્યું છે કે દેવોના ગુરુ બૃહસ્પતિ છે, વિશ્વરૂપ દેવતાઓના ગુરુ કઈ રીતે થયા? સમાધાન આપતા સુખદેવજીએ કહ્યું છે, રાજા પરીક્ષિત, ઇન્દ્ર એકવાર ઇન્દ્રાસન ઉપર ઇન્દ્રાણીની બાજુમાં બેઠા છે. સભા ચાલુ છે. સંગીતકારો સુર છેડી રહ્યા છે. અપ્સરાઓ નૃત્ય કરી રહી છે. સંગીત સભા ચાલતી હતી અને એ સભામાં ગુરુ બૃહસ્પતિનું આગમન થયું. ગુરુ આવે, કોઈ સાધુ સંત આવે તો 2 ડગલા આપણે સામે જવું જોઈએ, એને માન આપવું જોઈએ. પણ ઇન્દ્ર વિવેક ચૂકી ગયા. સભામાં ગુરુ આવ્યા તો માન ન આપ્યો, આવકાર ન આપ્યો. ગુરુને રીસ ચડી અને ગુરુ સભા છોડીને ચાલ્યા ગયા.
આજથી તું મારો શિષ્ય નહીં, હું તારો ગુરુ નહીં. બીજે દિવસે અપરાધની ક્ષમા માગવા ઇન્દ્ર જાય છે, પણ ગુરુ માન્યા નહીં. ગુરુપદનો ત્યાગ કર્યો. અને ગુરુ વિનાના દેવતાઓ છે, શુક્રાચાર્યજીને ખબર પડી ગઈ અને અસુરોને કહ્યું કે અત્યારે બરાબર મોકો છે, ગુરુની કૃપા દેવો ઉપર નથી, ચડાઈ કરો અને સ્વર્ગને પડાવી લો. સ્વર્ગનું શાસન દૈત્યોના હાથમાં આવી ગયું. બધાય દેવો ભગવાનના શરણમાં ગયા. ભગવાને કહ્યું કે ગુરુની કૃપા તો હોવી જોઈએ. કોઈને ગુરુ ધારો. કોને ગુરુ બનાવીએ તો કહ્યું કે ત્વષ્ટા પ્રજાપતિના પુત્ર વિશ્વરૂપ. ઉંમરમાં તો નાના છે, પણ જ્ઞાનમાં બહુ મોટા છે, એને ગુરુ બનાવો. દેવતાઓએ વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. વિશ્વરૂપને 3 માતા છે, શૂરપિત, સુરાપિત અને અન્નાદ. આ વિશ્વરૂપે નારાયણ કવચનો ઉપદેશ ઇન્દ્રને કર્યો અને નારાયણ કવચના ઉપદેશથી ઇન્દ્રએ દૈત્યોને હરાવીને સ્વર્ગનું શાસન પાછું મેળવ્યું. કથા સાંભળતા રાજા પરીક્ષિત સુખદેવજીને કહે છે કે મહારાજ, નારાયણ કવચ આટલું બધું પ્રભાવશાળી છે કે હા રાજા, કોઈ પણ પ્રકારનો ભય આવે તો નાહી ધોઈ પવિત્ર થઈ ઉત્તર દિશામાં મોઢું રાખવું, અંગના ન્યાસ કરવા, ઓમ નમો નારાયણ મંત્ર બોલી અને નારાયણ કવચનો પાઠ કરવો. ઓમ હરિર્વિદદ્યાન મમ સર્વરક્ષાન ન્યસ્તાંગ્રિપદમા પદકેન્દ્ર પૃષ્ઠે દરાહરિચરમા સિગદેશુ ચાપ પાસાંદધાનોષ્ઠ ગુણોષ્ઠ બાહુ જલેષુ મામ રક્ષતુ મત્સ્ય મૂર્તિર્યા દુર્ગણેભ્યો વરુણસ્ય પાસાત સ્થલેષુ માયા બટુવામનો વ્યાદ ત્રિવિક્રમાખેવતુ વિશ્વરૂપ दुर्गेष्वटभ्याधिमुखादिषु प्रभुः पायान् ऋषिहो सुरयोतपारे विमुच्यतो यस्य महाटहासं दिशो विनिर्दुर्न्यपतंश्च गर्भा. 22 શ્લોકો નારાયણ કવચમાં ભગવાન પાસે અને ભગવાનના આયુધો પાસે, ભગવાનના પાર્ષદો પાસે શરીરની રક્ષા માગવાની છે. ગરુડની પીઠ ઉપર પગ મૂકવાવાળા અષ્ટભુજાવાળા શ્રી હરિ સર્વ પ્રકારે મારી રક્ષા કરો. મત્સ્યાવતાર ધારણ કરનાર ભગવાન વરુણના પાશથી મારી રક્ષા કરો. વામનજી સ્થળમાં રક્ષા કરે, નરસિંહ ભગવાન વનમાં રક્ષા કરે, વરાહ ભગવાન માર્ગમાં મારી રક્ષા કરે, પરશુરામ ભગવાન પર્વતના શિખર ઉપર મારી રક્ષા કરે, રામ અને લક્ષ્મણ હું પ્રવાસમાં હોઉં ત્યારે મારી રક્ષા કરે, નારાયણ ભગવાન પ્રમાદથી રક્ષા કરો, કપિલ નારાયણ ભગવાન અયોગ્ય ક્રિયાથી અને કર્મના બંધનથી મારી રક્ષા કરો, સનત કુમારો કામદેવથી રક્ષા કરો, હયગ્રીવ ભગવાન રસ્તે ચાલતા ચાલતા કોઈ દેવ મંદિર આવ્યું હોય અને આપણે માથું ન નમાવ્યું હોય, દેવ હેલનાથ, એ દેવોનો અપરાધ થાય તો અજાણતા કઈ આવી ભૂલ થઈ હોય તો એમાંથી હયગ્રીવ ભગવાન મારી રક્ષા કરો, નારદજી વિઘ્નોથી મારી રક્ષા કરો, ધન્વંતરી ભગવાન કુપથ્યથી મારી રક્ષા કરો, ઋષભદેવ ભગવાન કામ અને ક્રોધથી મારી રક્ષા કરો, યજ્ઞરૂપ ભગવાન લોક અપવાદથી મારી રક્ષા કરો, બલભદ્ર મનુષ્ય સંબંધી ક્લેશથી, શેષનાગ સર્પોથી, બુદ્ધ ભગવાન પાખંડીઓથી, વેદવ્યાસ ભગવાન અજ્ઞાનથી, કલ્કી ભગવાન કલિયુગથી મારી રક્ષા કરો, કેશવ ભગવાન પ્રભાતમાં, ગોવિંદ ભગવાન પ્રાતઃકાળના 3 મુહૂર્તમાં, નારાયણ ભગવાન સવારમાં, વિષ્ણુ મધ્યાહને, મધુસૂદન અપરાહ્ને, માધવ ભગવાન સાયંકાળે, ઋષિકેશ પ્રદોષકાળે, પદ્મનાભ ભગવાન અર્ધી રાત્રિએ, ઈશ ભગવાન પાછલી રાત્રે, જનાર્દન ભગવાન પ્રાતઃકાળમાં, દામોદર સંધ્યાના સમયે અને વિશ્વેશ્વર ભગવાન પ્રભાતમાં મારી રક્ષા કરો. ભગવાનના ચક્ર પાસે માગણી કરી, હે ભગવાનના ચક્ર, અગ્નિની માફક મારા શત્રુના સૈન્યને તું બાળી દે. હે ભગવાનની ગદા, મારા શત્રુના હૃદયને તું કંપાવી નાખ. હે ભગવાનના ખડગ, મારા શત્રુઓને કાપી નાખ. હે ભગવાનની ઢાલ, મારા શત્રુઓના નેત્રોને તું ઢાંકી દે. ગરુડજી સર્વ દુઃખોથી મારી રક્ષા કરો. ગ્રહ સંબંધી મને કંઈ દુખાવવાનું હોય, કેતુ સંબંધી કંઈ દુખાવવાનું હોય, મનુષ્ય સંબંધી દુખાવવાનું હોય, સર્પથી મને કંઈ પણ ભય થવાનું હોય તો ભગવાનના નામરૂપ અસ્ત્રથી મારા બધા જ ભય નાશ પામો. ભગવાનના પાર્ષદો મારી બુદ્ધિ, ઇન્દ્રિય, મન અને પ્રાણની રક્ષા કરો. મારા સર્વ ઉપદ્રવો ભગવાનના નામ સ્મરણથી નાશ પામો.
દિશાઓમાં ઉપર નીચે અંદર બહાર ચારે તરફથી નરસિંહ ભગવાન મારી રક્ષા કરો. આ નારાયણ કવચ, એ નારાયણ કવચના ઉપદેશથી ઇન્દ્રએ એનો પાઠ કરી અને કવચ સિદ્ધ કર્યું અને એના દ્વારા અસુરોને જીતી અને સ્વર્ગનું શાસન પાછું મેળવ્યું. ઇન્દ્ર પોતાના ગુરુની પાસે યજ્ઞ કરાવે છે. વિશ્વરૂપને ગુરુ બનાવ્યા છે, યજ્ઞ કરાવે છે. તો એમનું મોસાળ ગુરુનું વિશ્વરૂપનું અસુર કુળમાં હતું. અસુરોને પણ યજ્ઞ ભાગ આપે છે. ઇન્દ્રના મનમાં ચિંતા થઈ કે જો અસુરોને યજ્ઞ ભાગ મળે તો પાછા બળવાન બનશે ને વળી સ્વર્ગ પડાવી લેશે. સ્વાર્થી ઇન્દ્રએ ગુરુના ત્રણેય માથા કાપી નાખ્યા. એમાંથી 3 પક્ષીઓની ઉત્પત્તિ થઈ, તેતર, કિલવિંક અને કપિલ. ગુરુની હત્યા કરી એટલે ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. બ્રહ્મ હત્યાના પાપના એને 4 ભાગ કર્યા. એક ભાગ ધરતી માતાને આપ્યો. ખારો પટ જમીનમાં જે છે બી વાવો પણ ઉગે નહીં, બ્રહ્મ હત્યાનો ભાગ. બીજો ભાગ વૃક્ષોએ લીધો, વૃક્ષમાં ગુંદર થાય, બ્રહ્મ હત્યાનો ભાગ. ત્રીજો ભાગ જલે લીધો, સમુદ્રે ફીણ થાય જે સમુદ્રમાં, એ હત્યાનો ભાગ. અને ચોથો ભાગ જગતની સ્ત્રીઓએ લીધો. 1 મહિનામાં 5 દિવસ તેઓ જે રજસ્વલા ધર્મમાં આવે છે બ્રહ્મ હત્યાનો ભાગ ભોગવે છે. ધરતીને વરદાન આપ્યું ઇન્દ્રએ, પાપમાં ભાગ લીધો એટલે ખાડો ખોદશે તો અમુક સમયે એની મેળાએ બુરાઈ જશે. ઝાડને વરદાન આપ્યું, લીલું ઝાડ હશે ને કોઈ ડાળ કાપશે તો અમુક સમયે ડાળ ફૂટીને પાછી હતી એવી થઈ જશે. સમુદ્રને વરદાન આપ્યું કે તમે ગમે એટલું પાણી ચોમાસામાં નદીઓ ઠલવશે પણ તોય તું તારી મર્યાદામાં જ રહીશ, ઉભરાઈ નહીં જાય, છલકાઈ નહીં જાય. અને જગતની સ્ત્રીઓએ પણ નિત્ય કામ ભોગની માગણી કરી, એ વરદાન ઇન્દ્રએ એને પણ આપ્યું. અને જ્યારે ત્વષ્ટા પ્રજાપતિને ખબર પડી કે પહેલાં મારા દીકરાને ગુરુ બનાવ્યો અને પછી શિરચ્છેદ કર્યો, માથા કાપ્યા, ઇન્દ્ર એના મનમાં શું સમજે છે એટલે ઇન્દ્રને મારે એવો દીકરો ઉત્પન્ન કરવો. ક્રોધમાં અગ્નિમાં મંડ્યા આહુતિ આપવા. ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ માચિરમ જહી વિદ્વિષમ, ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ માચિરમ જહી વિદ્વિષમ. ઇન્દ્રને મારે એવો દીકરો થાવ, ઇન્દ્રને મારે એવો દીકરો થાવ. પણ ક્રોધમાં આહુતિ બોલે છે, લઘુ ગુરુમાં ભેદ પડ્યો. સંસ્કૃત ભાષા દેવની ભાષા છે. ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ માચિરમ જહી વિદ્વિષમ. અને લઘુ ગુરુના ભેદમાં અર્થ બદલાઈ ગયો. ઇન્દ્રને મારે એવો દીકરો થવાને બદલે ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર નામનો ભયંકર દૈત્ય યજ્ઞકુંડમાંથી પ્રગટ થયો. દેવતાઓના અસ્ત્ર શસ્ત્રને ગળવા લાગ્યો અને દેવતાઓ ભગવાનના શરણમાં ગયા. દધીચી ઋષિ પાસે જાઓ, એના હાડકામાંથી વિશ્વકર્મા વજ્ર નામનું આયુધ તૈયાર કરે, એના દ્વારા જ આ દૈત્યનો વધ થશે. દેવલોકના દેવો ધરતી ઉપર આવ્યા જ્યાં દધીચી ઋષિનો આશ્રમ છે. ક્યાં છે દધીચી ઋષિનો આશ્રમ? મિશ્રિત નામના ગામમાં. આજે પણ ત્યાં દધીચીનો આશ્રમ છે. આ મિશ્રિત ગામ ક્યાં આવ્યું? અયોધ્યાથી આગળ જાઓ એટલે લખનઉ આવે, 100 કિલોમીટર લગભગ કાપી. એટલે લખનઉથી આગળ જાઓ એટલે નૈમિષારણ્ય આવે અને નૈમિષારણ્યથી 8 કિલોમીટર દૂર મિશ્રિત નામનું ગામ છે. અને ત્યાં દધીચી ઋષિનો આશ્રમ હતો. આજે પણ ત્યાં દધીચીનો આશ્રમ છે અને બધા દેવતાઓ એના હાડકા માગવા આવ્યા હતા. બધી મૂર્તિઓ બનાવીને રાખી છે. ગરજ પડે તો દેવલોકના દેવ પણ ધરતી ઉપર આવે ભાઈ. સુરનર મુનિવર સબકી રીતિ સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. તો આવ્યા દેવતાઓ અને દધીચીની પાસે માગણી કરી, તમે મરી જાઓ, અમારે તમારા હાડકા જોઈએ છે. સ્વાર્થ માણસને શું નથી કરાવતા. પણ સંત કોને કહેવાય? સાધયતી પરકાર્યાણી પ્રાણદાનેન સ સાધુ. પ્રાણના ભોગે પણ જે જગતનું કલ્યાણ કરે. આજ સાધયતી પરકાર્યાણી પ્રાણદાનેન, પ્રાણ આપીને પણ જગતનું કલ્યાણ કરે. આજ નહીં તો કાલ મરવું તો છે જ. રાક્ષસના ત્રાસમાંથી જો તમે બધા છૂટતા હો તો સમાધિમાં હું બેસીને હમણાં જ મારો દેહ ત્યજી દઉં. અને અંગીરા કુળમાં જન્મેલા છે દધીચી. દેહનું પણ જે દાન કરી દે એને કહેવાય અંગીરા. પહેલું વહેલું દેહદાન કરવાવાળા દધીચી છે. હવે ઘણા લોકો દેહદાન કરે છે, સારી વસ્તુ છે. મર્યા પછી પણ ઘણાને જીવન આપી શકાય છે. તો દધીચી બેસા ધ્યાનમાં, સમાધિમાં, અને પોતે હાથીના ગળામાંથી ફૂલની માળા પડી જાય ને હાથને ખબર પણ ન પડે એટલી વારમાં પોતાનો દેહ ત્યજી દીધો. સુરતા ભગવાનમાં લગાડીને અને કામધેનુ ગાયે જીભથી શરીરને ચાટ્યું, હાડકા વજ્રના તપ કરીને બનાવેલા છે. અને એમાંથી આયુધ તૈયાર થયું. હાથી ઉપર ઐરાવત ઉપર બેસી ઇન્દ્ર યુદ્ધે ચડ્યા અને ભયંકર યુદ્ધ થયું વૃત્રાસુરની સાથે.
લડાઈના મેદાનમાં જેમ કુરુક્ષેત્રમાં ગીતા ગવાણી, એમ ઇન્દ્ર અને વૃત્રાસુર વચ્ચે બહુ આધ્યાત્મિક વાતો લડતા લડતા થઈ છે. શાંતિથી ભાગવત વાંચજો ક્યારેક. યુદ્ધના મેદાનમાં પણ જ્ઞાનની ચર્ચા થઈ છે. લડતા લડતા ઇન્દ્રના હાથમાંથી વજ્ર પડી ગયું એવું વૃત્રાસુરે યુદ્ધ કર્યું. અસુર છે તો એને કહ્યું કે ઇન્દ્ર તારું હથિયાર પડી ગયું છે, હું ઘા નહીં કરું તારા ઉપર, તારું હથિયાર પાછું ઉપાડી લે. ધર્મ નીતિ આવા બધા હતા ભાઈ. અસુરોમાં પણ કંઈક તો આપણા કરતા સારું કંઈક હતું. રખત રખત રખબત સુર ધારણ સુરત પ્રકારણ સુવન સુવે સુરત સુકારણ શ્રવણ સુણે ઘટ ઘટ પુરાણ પ્રગટ ઘટ બંધન વિકટ રૂપ નરસિંહ બણે વિકટ રૂપ નરસિંહ ભણે મગ અરુણ અરગ રથ ચૂકી હગ મગ ધગ સબ સુંદરી જગમગ યુર ચમક દમક દેખત જગ ભબક ભબક રબ ઘોર ભણે ઘટ ઘટ યસુરાન પ્રગટ ઘટ બંધન વિકટ રૂપ નરસિંહ બણે વિકટ રૂપ નરસિંહ ભણે બ્રહ્માંડ એક સહ કડ કડ અડન દડીધર જલ ઉછલા ગડ ગડ કમાંડ થડ રળ ભર ભૂગ ભેર શિવ ધ્યાન સુલા તડ રડ સુર કોંડ રડ અસુરન ગડ રડ હાસ અડડ ગણે ઘટ યસુરાન પ્રગટ ઘટ બંધન વિકટ રૂપ નરસિંહ બણે વિકટ રૂપ નરસિંહ ભણે જળ જળ યતિ કમળ નમળ મુખ ધળકન ફળ તેજ બળ પ્રબળ ભવન બલ બલ ચલ વિચલ રમા નહીં પેગત નકળ અકળ હરિ રૂપ નવમ ફલ ફલ મુન દેવ સકલ જુગ દેખત ફલ મહકલ દલ નાશ પણે ઘટ ઘટ યસુરાન પ્રગટ ઘટ બંધન વિકટ રૂપ નરસિંહ બણે વિકટ રૂપ નરસિંહ ભણે વિકટ રૂપ નરસિંહ નરસિંહ ભગવાન કી જય નરહરી લાલ કી જય ગઢ હડ ગ્રજ ગઢ હલક ભર હડ થંભ થડ નરસિંહ ભગવન ગતિ ગહન ગહન ચર હન ભવ રમન સમન ત્રેતાપ રટમ ધર ધરન ધરન રવ જરિયન છન છન મન ધુચરન રન ભવન પટમ તન મન ધન 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 વ્યાપ નયન તન રામ રમાપતિ હૃદય લય ગઢ હડ ગ્રજ ગઢ હલક ભર હડ થંભ થડ નરસિંહ વૈશાખ સુદ 14ના દિવસે સંધ્યાના સમયે નરસિંહ અવતાર ધારણ કરી પરમાત્માનું પ્રાગટ્ય થયું. હિરણ્યકશિપુને પકડી લંબ ભુજાકર પકડ લઈ ઉમરા ઉપર લઈ આવ્યા. સંધ્યાનો સમય, દિવસ નહીં રાત નહીં, અડધું મનુષ્યનું શરીર અડધું સિંહનું શરીર. એક પણ આપેલું વચન તૂટે નહીં એવો વિકરાળ અવતાર ધારણ કર્યો. બતાવ હિરણ્યકશિપુ એકે વરદાન બાકી રહે છે કે હા પૃથ્વી ઉપર ન મરું, આકાશમાં ન મરું. ખોળામાં નાખ્યો વિશાળ શરીર ધારણ કરીને. હવે ક્યાં છું કે પ્રભુ, હવે તો તમારા ખોળામાં છું, હવે કાંઈ બાકી નથી. અને વરદાન હતું કે તમારી રચેલી સૃષ્ટિમાંથી કોઈ મને મારી ન શકે. તો બ્રહ્માજીએ સૃષ્ટિ રચી છે. માણસની સૃષ્ટિ પણ બ્રહ્માજીની બનાવેલી, સિંહની સૃષ્ટિ પણ બ્રહ્માજીની બનાવેલી. પણ અડધો સિંહ હોય ને અડધો માણસ હોય એવું કોઈ બ્રહ્માજીએ સર્જન કરેલું નહોતું. એટલે એ વરદાન પૂરું કરવા માટે ભગવાન અડધો સિંહનું શરીર અને અડધું મનુષ્યનું શરીર, આવી કોઈ સૃષ્ટિ બ્રહ્માની બનાવેલી નથી. પરમાત્માએ વિકરાળ નખથી પેટ ચીરી નાખ્યું અને આંતરડા બાળ કાઢી અને ભગવાને ગળામાં ધારણ કરી. વનમાલી નામ ભગવાનનું હતું, પણ આંતરડાની માળા ધારણ કરી એટલે અંત્રમાલી નામ પડ્યું. અંત્રમાલી નરસિંહ ભગવાન હિરણ્યકશિપનો વધ કર્યો. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, જય જયકાર કર્યો.
વિકરાળ સ્વરૂપ છે, કોઈ રીતે ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. દેવતાઓ દૂરથી વંદન કરે છે, નજીક જવાની કોઈની હિંમત નથી. અને લક્ષ્મીજીને તેડાવ્યા, પણ લક્ષ્મીજીએ વિકરાળ સ્વરૂપ જોયું, દૂરથી ભગવાનને વંદન કરી લક્ષ્મીજી પણ ચાલતા થઈ ગયા. દેવોએ કહ્યું કે જેના માટે પ્રભુ પ્રગટ્યા છે એ પ્રહલાદને આગળ કરો. પ્રહલાદજી આગળ ચાલ્યા, દેવો પાછળ છે. પ્રહલાદજી 5 જ વર્ષની ઉંમર છે, આગળ ચાલે છે બાલ ભક્ત પ્રહલાદ. દેવોએ પૂછ્યું કે આવું વિકરાળ નૃસિંહનું રૂપ છે તો તને બીક નથી લાગતી? અને પ્રહલાદજીએ જવાબ આપ્યો કે દેવતાઓ, સિંહનું સંતાન હોય, સિંહનું બચ્ચું હોય, એ સિંહથી બીવે? તો કે ના, ન બીવે. તો સિંહનો દીકરો સિંહથી ન બીવે તો હું ભગવાનનો દીકરો છું, હું ભગવાનથી કેમ બીવું? આ તો સાક્ષાત મારા નારાયણ મારા માટે પ્રગટ્યા છે. અને પ્રહલાદજીએ આગળ કર્યા. પ્રહલાદજીએ ભગવાનની સુંદર સ્તુતિ ભાગવતજીમાં કરી છે. ત્રસ્તોસ્મ્યહમ કૃપણવત્સલ દુઃસહોગ્ર સંસાર ચક્ર કદનાગ્રસતામ પ્રણીત બદ્ધસ્વ કર્મ વિદુષોત્તમ તૈંઘ્રિમૂલમ પ્રીતોપવર્ગ શરણમ વયસે કદાનુ બાલસ્ય નેહ શરણમ પિતરૌ નૃસિંહ નાર્તસ્ય ચાગદમુદન્વતિ મજ્જતો નૌ તપ્તસ્ય તત્પ્રતિવિધિર્ય ઇહાંજશ્રેષ્ઠ તાવદ વિભૂતનુવૃતામ ત્વદુપેક્ષિતાનામ. બહુ લાંબી સ્તુતિ છે પ્રહલાદજીને કરેલી. હે દીન દયાળુ, તમારા ઉગ્ર સ્વરૂપથી હું નથી ડરતો, પણ સંસાર ચક્રની મને બહુ બીક લાગે છે. આ સંસારથી પ્રભુ હું અસુરો હણાવા માંડ્યા, અમુક બચ્યા, અમુક મર્યા. શુક્રાચાર્ય દૈત્યોના ગુરુ છે, એને સમજાવ્યું કે અત્યારે તમારો સમય સારો નથી દૈત્યો. દેવો અમૃત પીને અમર બન્યા છે, અત્યારે તમારો સમય સારો નથી, સારા સમયની રાહ જોવો. અને મોહિની નારાયણના દર્શન કરવાની ઈચ્છા ભગવાન શંકરને થઈ. ફૂલના દડાથી બગીચામાં રમતા મોહિનીને જોયા. ભગવાન શિવ એને ભેટવા માટે આવે છે. શિવ વૈરાગ્યના દેવ છે, પણ મોહિનીના રૂપમાં વિષ્ણુ જ છે. એને ભેટ્યા એટલે હરિ અને હર બેની એકતા થઈ. યજ્ઞકુંડમાંથી સર્વજીત નામનો રથ નીકળ્યો, દિવ્ય ધનુષબાણ બખ્તર નીકળ્યા, લીલા રંગના ઘોડા નીકળ્યા. એ કવચ ધારણ કરી, ધનુષબાણ ધારણ કરી જે પ્રસાદ સ્વરૂપ યજ્ઞ દ્વારા પ્રાપ્ત થયું છે, બલિ રાજા ત્રિલોક વિજયી બન્યા. દેવોને હરાવી સ્વર્ગ પડાવી લીધું. 3 લોકનું શાસન એકમાત્ર બલિ રાજાનું. અને દેવતાઓનો દેવલોક જ્યારે પડાવી લીધો, કશ્યપ મુનિના બીજા પત્ની અદિતિ એ આવ્યા ઋષિની પાસે, મારા દીકરા દેવોનું સ્વર્ગ બલિરાજાએ પડાવી લીધું છે, એ સ્વર્ગ પાછું મળે, દેવોને શાસન પાછું મળે, બલિરાજાને હરાવે એવો દીકરો થાય એવી કૃપા કરો. અને 12 દિવસનું પયોવ્રત બતાવ્યું. કેવલ દૂધનો જ આહાર કરી અને રહેવાનું આ વ્રત થાય. અને એ વ્રત જ્યારે ફાગણ મહિનામાં કરવામાં આવે, 12 દિવસ સુધી નિયમો પાળી અને પયોવ્રત માતાએ કર્યું. અને પવિત્ર ભાદ્રપદ માસ આવ્યો, શુક્લ પક્ષ આવ્યો, દ્વાદશીની તિથિ આવી, અભિજીત નામનું મુહૂર્ત આવ્યું. ત્યાં તસ્યા પ્રાદુર્ભૂત તાત તસ્યા પ્રાદુર્ભૂત તાત ભગવાન આદિ પુરુષ હીતવાસ ચતુર્બાહુ શંખ ચક્ર ગદાધર શંખ ચક્ર ગદાધર ચતુર્ભુજ રૂપમાં પરમાત્મા પ્રગટ થયા. કશ્યપ અને અદિતિને દર્શન આપ્યા પરમાત્માએ. થોડી જ વારમાં હું હમણાં બટુકનું રૂપ ધારણ કરીશ, નાનકડો બ્રાહ્મણનો બાળક બની જઈશ. અને પરમાત્માએ દર્શન આપી અને સુંદર બાળ સ્વરૂપ ધારણ કર્યું. વામન ભગવાન વામનજીને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા, જનોઈ આપવામાં આવી. સૂર્યનારાયણે પ્રગટ થઈ ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો. બૃહસ્પતિએ જનોઈ આપી. કશ્યપ ઋષિએ મુંજ ઘાસનો દોરો આપ્યો. જે બ્રાહ્મણનો દીકરો જનોઈ પહેરે ત્યારે કેળ ઉપર મુંજના ઘાસનો દોરો કંદોરો પહેરાવવામાં આવે. આદિત્યએ કૌપિન એટલે લંગોટી આપી. બ્રહ્માજીએ કમંડલું આપ્યું. સપ્ત ઋષિએ હાથમાં રાખવા માટે દર્ભ આપ્યો વામનજીને. અને સરસ્વતીએ જપ કરવાની જપમાળા આપી. કુબેર ભંડારીએ હાથમાં ભિક્ષા પાત્ર આપ્યું. અને સાક્ષાત અંબિકાએ પહેલી વહેલી ભિક્ષા વામનજી મહારાજને પીરસે.
ગુરુએ આજ્ઞા કરી ભૃગુ કચ્છમાં નર્મદા નદીના કિનારે બલિરાજા યજ્ઞ કરે છે. બનું આસન છે, હાથમાં કમંડલું છે અને બ્રાહ્મણના બાળકનું રૂપ ધારણ કરી અને પરમાત્મા બલિરાજાના યજ્ઞમાં પધાર્યા છે. સ્વાગતમ તે નમસ્તુભ્યમ, સ્વાગતમ તે નમસ્તુભ્યમ, બ્રહ્મન કિં કરવામ તે, બ્રહ્મર્ષીણામ તપઃ સાક્ષાત, મન્યે ત્વાર્ય વપુરધરં, મન્યે ત્વાર્ય વપુરધરં. સ્વાગતમ તે નમસ્તુભ્યમ, બ્રહ્મન કિં કરવામ, સમૃદ્ધાન સુરગાન ગજાન વારધાન તથા. દેવ, મારા યજ્ઞમાં પધાર્યા છો, મારે તમને કંઈક દાન દેવું જોઈએ. ગાયોના દાન માગો, સોનાના દાન માગો, રાત રચીલા વાળું ઘર આખું તમને દાનમાં દઈ દઉં. અને હજી તમારી ઉંમર નાની છે, તમારી ઈચ્છા હોય તો કોઈ સારી બ્રાહ્મણની દીકરી ગોતીની વિપ્ર કન્યા, ગામ કાંચનમ ગુણવદ્ધામ મૃષ્ટમ તથા અન્નપેય મુતંબા વિપ્ર કન્યા. ગાયના દાન, સોનાના દાન, રાત રચીલા વાળું ઘર, અન્ન ધન વસ્ત્ર, ગાયોના દાન મહારાજ. અરે હાથીના દાન માગો, ઘોડાના દાન માગો, તુરગાન ગજાનવા, હાથી ઘોડાના દાન, રથના દાન માગો. કોઈ બ્રાહ્મણ કન્યા ગોતીને તમારા વિવાહ કરી આપો. બલિરાજાએ જ્યારે વિનમ્ર ભાવે વિનંતી કરી, વામન સ્વરૂપ પરમાત્મા બોલ્યા કે બલિરાજા, તારા શરીરમાં પવિત્ર લોહી છે, તારા દાદા પરદાદા બધા આવા દાનેશ્વરી થયા છે. અરે આયુષ્યના દાન કરી દીધા વિરોચને કે મહારાજ તમે સો ઉંમરમાં સાવ નાના, પણ મારા દાદા ને પરદાદાએ શું કર્યું બધી તમને ખબર છે કે અમે મારા ગુરુ પણ ભણ્યા હોય ને એટલે અમને બધું ખબર હોય. તો મહારાજ માગી લ્યો, બીજું કાંઈ નથી જોતું. 3 પગલા ભૂમિનું દાન તારી પાસે માગું છું, અને એ પગલા પાછા મારા 3 પગલા. અને બલિરાજાએ કીધું ભૂદેવ માગતા ન આવડ્યું, પાડું છું, આ દાન તું દઈશ નહીં. અને બલિરાજાએ કહ્યું કે દુનિયાનો દાતાર જો મારા આંગણે હાથ લાંબો કરવા આવ્યા હોય તો હું એમ સમજુ કે મારું અમૃત ચોઘડ્યું આવ્યું છે. ધન ઘડી ધન ભાગ મહારાજ. અરે તારો ગુરુ થઈને તને ના પાડું છું કે નહીં નહીં, જગતનો નાથ જો આંગણે આવ્યો હાથ લાંબો કરવા, આથી સારું અવસર કેદી મળે કે ગુરુની આજ્ઞા નથી માનતો, જા તું સંપત્તિથી ભ્રષ્ટ થાય છે. એના જ ગુરુ પાસે શ્રાપ દેવડાવે છે ભગવાન. અને મૂળ ભાગવતમાં તો કથા નથી, પણ અન્ય ગ્રંથોમાં વર્ણન છે. શુક્રાચાર્યજી જળની ઝારીમાં માખી બનીને બેસી ગયા, સંકલ્પનું જળ પડતું નથી. વામનજીએ કીધું જળની ઝારીમાં આડો કચરો આવી ગયો લાગે છે. દર્ભની સળીથી માખી બનીને જે આડા બેઠા હતા, શુક્રાચાર્યની એક આંખ ફૂટી, મારો જન્મન લૂંટાઈ જશે, મારો જન્મન લૂંટાઈ જશે. અભેદ દ્રષ્ટા બનાવ્યા અને જળનો સંકલ્પ કરાવ્યો અને વામનમાંથી વિરાટ સ્વરૂપ પરમાત્માએ પ્રગટ કર્યું. 2 પગલામાં બધું માપી લીધું, 3 લોક માપી લીધા. બતાવ રાજા બલી, 3જું પગલું ક્યાં મૂકું? અને બલિરાજા પગમાં પડ્યા, પ્રભુ આખું વિશ્વ તમે બનાવ્યું છે, તમારું હતું ને તમે લીધું, 3જું પગલું બાકી છે. ચરણમાં પડ્યા, આપનો પવિત્ર ચરણારવિંદ મારા મસ્તક ઉપર પધરાવો. મારા શરીર ઉપર તો હજી મારો અધિકાર છે ને, પેલા મારું બધું લઈ લીધું, હવે મને પણ લઈ લ્યો. તમારા શરણમાં પ્રભુ, હવે મને પણ લઈ લ્યો. અસુર કુળમાં મારો જન્મ છે, બલિરાજા કહે છે. કદાચ બુદ્ધિમાં હજુ કઈ આસુરી ભાવ રહી ગયા હોય તો પ્રભુ પવિત્ર ચરણારવિંદ મસ્તકે પધરાવો, બુદ્ધિ મારી વિશુદ્ધ થઈ જાય. પગમાં પડ્યા છે બલિરાજા. 3 વચન પૂરા નથી કરી શકતા. ભગવાને બહુ કસોટી કરી, બાંધ્યા વરુણપાસથી, પણ ભગવાનને ઓળખી ગયા. પોતાના સંકલ્પથી બલિરાજા ડગ્યા નહીં. પરમાત્માએ પગ મૂક્યો મસ્તક ઉપર અને સૂતળ પાતાળમાં ચાપ્યા. સૂતળ પાતાળનું રાછડો જોયો, માછલાને વાચા ફૂટી, રાજા આ જળતર જીવો મને ખાઈ જશે, મને બચાવી લો. માછલાને પકડીને કમંડલ જે જળનું હતું એમાં નાખ્યા, કમંડલ જેવડું રૂપ થઈ ગયું. હવે મને રહેવા માટે મોટી જગ્યા જોશે. ઘરે લાવીને પાણીના કુંડમાં પધરાવ્યા, કુંડ જેવડા થઈ ગયા. રાજા હજી આ જગ્યા મને નાની પડે છે રહેવા માટે. લાવી અને સોનેરી રંગના મત્સ્યને નદીમાં મૂક્યા. 100 યોજન વિસ્તારનું લાંબુ સોનેરી રંગના માછલાનું રૂપ ભગવાને પ્રગટ કર્યું. અને સત્યવ્રત રાજા સમજી ગયા કે આ કોઈ પરમાત્માનો અવતાર થયો છે. ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી. ભગવાને કહ્યું કે પૃથ્વીનો પ્રલય થવાનો છે રાજા, પ્રલય કાળે તારી રક્ષા કરવા હું એક વહાણ મોકલીશ.
4 વેદ 7 ઋષિ અને ઔષધિઓને લઈને વહાણમાં બેસી જાજે. સોનેરી રંગનો માછલો બનીને આવીશ અને મારા શિંગડા સાથે તું તારું વાણ બાંધી દેજે દોરડાથી. ભગવાન પ્રગટ થયા અને કહ્યું કે સોનેરી રંગનો માછલો બનીને આવીશ, મારા શિંગડે તું તારું વાણ દોરડાથી બાંધી દેજે. રાજાએ કહ્યું ભલે પ્રભુ. કોઈ શંકા ન કરી કે માછલાને શિંગડું હોય કે ન હોય. ભગવાન બોલ્યા છે ને, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ પરમેશ્વર. પ્રભુ સર્વ સમર્થ છે, જરાય શંકા નહીં, કોઈ વિવાદ નહીં, કોઈ અશ્રદ્ધા નહીં. મારા પ્રભુ જે કહે સત્ય હોય. અને પછી જે ભગવાને કહ્યું તું, પ્રલયનો સમય આવી ગયો. ભગવાને માછલાનું રૂપ ધારણ કરી અને એ વખતે પ્રલયકાળે રાજાની રક્ષા કરી. માછલાના સ્વરૂપમાં ઉપદેશ આપ્યો. 18 પુરાણમાંનું આપણું એક પુરાણ છે મત્સ્ય પુરાણ. એ મત્સ્ય અવતાર ધારણ કરીને ભગવાને સત્યવ્રત રાજાને જ્ઞાન ઉપદેશ કર્યો હતો. સાંખ્ય પણ ભગવાને ત્યાં સંભળાવ્યું હતું. એ ભગવાનનો મત્સ્ય અવતાર થયો. એ સત્યવ્રત રાજાને પરમાત્માએ બચાવ્યા પ્રલયકાળે અને રાજાનું કલ્યાણ કર્યું. એ ભગવાન મત્સ્ય નારાયણને આપણે વંદન કરીએ. મત્સ્ય નારાયણ ભગવાન. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજા પરીક્ષિત, મનુવંશ બહુ મોટો છે. મનુવંશમાં ભક્ત રાજાઓ ઘણા થયા છે. ખાલી વંશાવળી બોલવી હોય કે આનો દીકરો આ, આનો દીકરો આ, આનો દીકરો આ, 100 વર્ષ ખાલી નામ બોલવામાં લાગે. આવું 9મા સ્કંદમાં સ્પષ્ટપણે સુખદેવજી બોલ્યા છે. વંશાવળી બોલવામાં 100 વર્ષ લાગી જાય. પણ રાજા મુખ્ય જે ભક્ત રાજાઓ થયા એની વાત હું તમને સંભળાવું. સુખદેવજીએ કહ્યું, રાજા પરીક્ષિત, સૌ પહેલાં ભગવાન નારાયણની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્મા, બ્રહ્માના મનમાંથી મરીચી, એના થયા કશ્યપ, એના થયા વિવસ્વાન, એના થયા શ્રાદ્ધદેવ મનુ, શ્રાદ્ધદેવ મનુના 10 દીકરા થયા, ઇક્ષ્વાકુ, નૃગ, સર્યાતિ, ધૃષ્ટ, દ્રષ્ટ, કરુષ, નરસ્યંત, પૃષદ્ધર, નભગ અને કવિ. આ શ્રાદ્ધદેવ મનુને પહેલાં સંતાન થતા નહોતા. તો વશિષ્ઠ ઋષિને આચાર્ય બનાવી મિત્રાવરુણ નામનો એક યજ્ઞ કરાવે છે. રાજાની ઈચ્છા એવી છે કે રાજકુંવર આવે તો રાજ્યની ગાદી સંભાળે, પણ રાણીની ઈચ્છા એવી છે કે દીકરી આવે તો સારું. રાજાને રાજકુંવર જોઈએ છે, રાણીને કુંવરી જોઈએ છે. એટલે યજ્ઞ કરાવવા જે બ્રાહ્મણો વશિષ્ઠ ઋષિની સાથે આવ્યા હતા એને રાણીએ એક વિનંતી કરી કે મહારાજ દીકરી આવે એવું કરજો. બ્રાહ્મણો એવા મંત્ર બોલ્યા, ઈલા નામની દીકરી થઈ. દીકરીનો જન્મ થયો અને રાજાએ વશિષ્ઠજીને કહ્યું, આપ મારા કુલાચાર્ય અને પ્રધાન સંકલ્પ તમે કરાયો યજ્ઞ માટે, મેં તો પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો હતો. આવી દીકરી, દીકરા દીકરીમાં મને ભેદ નથી. ભગવાને મને સંતાન આપ્યું, ધન ઘડીને ધનભાગ અને યજ્ઞ દ્વારા કૃપા પ્રસાદ મળ્યો છે. પણ મારા ગુરુ વશિષ્ઠ જેવા મહાપુરુષ અને એને જો પ્રધાન સંકલ્પ કરાવ્યો હોય અને આચાર્યના સંકલ્પ પ્રમાણે વિપરીત ફળ મળે તો નાલેસી આચાર્યને થાય. વશિષ્ઠ જેવા મહાપુરુષને દાગ લાગી જાય તો મહારાજ કૃપા કરો, આપની કીર્તિ જરા ઝંખવાવી ન જોઈ ક્યાંય. અને વશિષ્ઠજીએ પોતાના તપોબળથી ઈલા નામની જે કન્યા હતી એને સુદ્યુમ્ન નામનો રાજકુંવર બનાવી દીધો, જાતિ પરિવર્તન કરી આપ્યું. અને એ સુદ્યુમ્ન એકવાર ઘોડા ઉપર બેસીને ઈલાવ્રત વનમાં ગયા. આ શિવ અને પાર્વતીનું એકાંત સત્સંગ સ્થાન હતું. પુરુષ આવે તો અહીંયા સ્ત્રી થઈ જાય અને ઘોડો આવે તો ઘોડી થઈ જાય. એટલે પાછો સ્ત્રી થઈ ગયો. પોતાના ગુરુ વશિષ્ઠ પાસે ગયો. યજમાન માટે થઈ અને ગુરુ વશિષ્ઠએ શંકર ભગવાનનું તપ કર્યું અને પ્રસન્ન કર્યા શંકર ભગવાનને. ભોળાનાથે કહ્યું, 1 મહિનો પુરુષ રહેશે અને 1 મહિનો સ્ત્રી રહેશે. પુરુષના રૂપમાં સુદ્યુમ્ન, સ્ત્રીના રૂપમાં હોય ત્યારે ઈલા. ઈલાના રૂપમાં જ્યારે હતો ત્યારે બુધથી એને પુત્ર પ્રાપ્તિ થઈ અને એ દીકરો થયો, એનું નામ થયું પુરુરવા. સુખદેવજી વર્ણન કરે છે કે રાજા પરીક્ષિત સ્ત્રી રૂપે હોય ત્યારે મહેલમાં સંતાન રહેતો અને 1 મહિનો પુરુષ રૂપે હોય ત્યારે મહેલથી બહાર નીકળતો. મનુ રાજાને શ્રાદ્ધદેવ મનુએ 10 પુત્રમાંથી 8મો પુત્ર છે પૃષદ્ધર, એને જવાબદારી સોંપી કે આપણા ગુરુની જે ગૌશાળા છે એ ગાયોની સેવા કરવાનું કામ તારું. ગુરુની જે ગાયો છે ગૌશાળાની એની રક્ષા તારે કરવાની. તો ગાયોની સેવા કરે છે અને ગૌશાળામાં રક્ષક બનીને બેઠા છે. મેઘલી અંધારી રાત છે, ઝરમર ઝરમર વરસાદ વરસે છે, વીજળીના ચમકારા થાય છે. એ વીજળીના ચમકારામાં એને એક દ્રશ્ય જોયું. કાંટાની વાડ જે હતી ગૌશાળાની એને ઠેકી અને એક વાઘ ગૌશાળામાં આવી ગયો છે. ગૌશાળામાં તો ગાયો છે, વાઘ શું કામ આવ્યો છે? મારણ કરવા, ગાયને ખાવા માટે. અને વીજળીના ચમકારામાં આ દૃશ્ય જ્યારે જોયું, ગાયને બચાવી છે તો વાઘને મારવો પડશે. તો આવી રીતે ઇલેક્ટ્રિકની તો તેની સગવડો કાંઈ હતી નહીં. મેઘલી અંધારી રાત, વીજળી ચમકારા કરે છે અને વીજળીનો ચમકારો બીજો થયો
અને પૃષદ્રએ નિશાન લીધું અને હાથમાં તલવાર હતી. વાઘને મારવા છૂટો ઘા તલવારનો કર્યો. છૂટો ઘા કર્યો અને પરિણામ શું આવ્યું? કૂદકો મારી અને વાઘ કાંટાની વાડ ઠેકીને જતો રહ્યો. તલવારથી વાઘનો ખાલી કાન કપાણો. કૂદકો મારીને વાઘ જતો રહ્યો, કાન કપાઈ ગયો, લોહી દદડવા માંડ્યું, પણ વાઘ જતો રહ્યો વાડ ઠેકીને પાછો. પણ પાછળ ગાય બેઠી હતી તો તલવાર ફેંકી, કૂદકો મારીને વાઘ નીકળી ગયો, કાન કપાણો, પણ પાછળ બેઠેલી ગાયનું ગળું કપાઈ ગયું. અજાણતા ગૌ હત્યા થઈ. અજાણતા થઈ ને, વાઘને મારવાની, ગાયને બચાવવા દે, સેવા કરવા તો રોકાણા હતા. ગૌશાળા ગુરુની હતી અને અજાણતા ગૌ હત્યા થઈ. અજાણતા પણ ગૌ હત્યા થાય તો પાપ ભોગવવું પડે ને ભોગવવું. અને ગુરુએ કહ્યું કે તારે પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે. અજાણતા પણ ગૌ હત્યા તો થઈ ને. 12 મહિના સુધી તારે જાત્રા કરવા જવાનું. 12 મહિના સુધી તારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું અને પાપનું પ્રાયશ્ચિત કરવાનું. 12 મહિના સુધી જાત્રા કરવા જાઓ, બ્રહ્મચર્યનું પાલન કરો અને પાપનું પ્રાયશ્ચિત કરો. એને પાપનું પ્રાયશ્ચિત કરી પરમાત્માની પ્રાપ્તિ કરી. મનુ રાજાનો ત્રીજો દીકરો, એનું નામ શરિયાતી છે, મહાન તત્વજ્ઞાની છે. એને લઈને રાજા, શરિયાતી રાજા પોતાની દીકરી સુકન્યાને લઈને જંગલમાં એકવાર ગયા છે. એક ધૂળનો ઢગલો જોયો અને એમાં ચળકતા 2 પદાર્થ જોયા. સુકન્યાને કુતૂહલ થયું એટલે કાંટાની સૂળ લઈ અને ધૂળના ઢગલામાં ભૂંકી દીધી તો લોહી માંડ્યું નીકળવા. પોતાના પિતા પાસે આવીને વાત કરી કે ધૂળના ઢગલામાં 2 ચળકતા પદાર્થ જોયા, મેં કાંટાની સૂળ કુતૂહલથી ભૂંકી, એમાંથી લોહી નીકળવા માંડ્યું. રાજા આવ્યા અને ધૂળ બધી આમ આગી પાછી કરી. નીચેથી ચ્યવન નામના ઋષિ નીકળ્યા. ચ્યવન ઋષિ તપ કરતા હતા અને શરીરે ધૂળનો રાફડો થઈ ગયો હતો. આ કાંટાની સૂળ ભોંકી એટલે આંધળા થઈ ગયા. પેલી સુકન્યાએ પોતાના પિતાને કહ્યું કે મારી ભૂલથી આ ઋષિ આંધળા થયા છે, તો હવે આ આંધળાની સેવા હું જ કરીશ. કાયમ સેવા કોણ કરે? કોઈ ન કરે. પણ તમે મારા લગ્ન એની સાથે કરી દો. ભલે ઘરડા છે, આંધળા થઈ ગયા છે, પણ આંધળા તો મારા લીધે થયા ને. શ્રાપ આપશે તો આપણા કુળમાં ઘણી ઉપાધિઓ થશે. એના કરતાં હું એની સેવા કરીશ. એટલે કન્યાદાન કર્યું. એની સાથે આંધળા અને વૃદ્ધ ઋષિની સાથે જાણી જોઈ સુકન્યાએ સેવાના ભાવથી, ઋષિ શ્રાપ ન આપી દે એટલા માટે વિવાહ વિધિથી જોડાયા. શુદ્ધ ભાવથી પતિવ્રત ધર્મનું પાલન કરીને સેવા કરવા માંડ્યા આંધળા અને વૃદ્ધ પતિની. દેવતાઓના વૈદ્ય અશ્વિની કુમારો એકવાર પધાર્યા. એને ઔષધિઓ કરી ફૂટેલી આંખમાં નજર પાછી લઈ આવી દીધી, દ્રષ્ટિ પાછી લઈ આવી દીધી. અત્યારે થાય છે ને આંખના ઓપરેશન, આપણને મોતિયો આવી જાય, હરખું દેખાતું ન હોય તો મણી બેસાડી દે છે ને, મોતિયો ઉતારે. અરે જન્મથી આંધળા હોય, એની કોઈ મરી ગયો એને નેત્રદાન કરી જાય તો જન્મથી આંધળા હોય એને આંખ નાખી દે છે અને એ લોકો નેત્રદાનથી આંખ મેળવીને પાછા જોવા માંડી જાય છે, દ્રષ્ટિવાળા થઈ જાય છે. એ જમાનામાં જે ઔષધિઓ હતી અશ્વિની કુમારોએ કરી અને આંધળા ઋષિની આંખમાં દ્રષ્ટિ પાછી લઈ આવી દીધી. અને એવી ઔષધિઓ કરી કે એને ઘડપણ પણ દૂર થઈ ગયું, યુવાન અવસ્થા પાછી પ્રાપ્ત થઈ ગઈ. અને ચ્યવન ઋષિએ જે ઔષધિઓ કરી એ જમાનામાં તો બધી દિવ્ય ઔષધિઓ હતી. આજના યુગમાં જે ઔષધિઓ આજના યુગ પ્રમાણે મળતી હશે, પણ ઋષિનું નામ હજી ચાલે છે. શિયાળામાં હવે ચાલુ થઈ ગયો ચ્યવનપ્રાશ ખાવાનું, ચ્યવનપ્રાશ ચ્યવનપ્રાશ ચ્યવનપ્રાશ. તો ચ્યવન ઋષિનું નામ ઔષધિ સાથે જોડાઈ ગયું. પાણીના પવિત્ર કુંડમાં ઔષધિઓ પધરાવી. 2 અશ્વિની કુમાર અને ત્રીજા ચ્યવન ઋષિ સ્નાન કરવા માટે ગયા. ડૂબકી મારીને બહાર નીકળ્યા તો ત્રણેય એક જ સરખા દેવ જેવા દેખાય. અશ્વિની કુમારોએ ઓળખીને બતાવ્યું આ તારા પતિ છે. હવે પતિ યુવાન થઈ ગયા, દેખતા થઈ ગયા, શાંતિથી જીવન વિતાવવા માંડ્યા. દીકરીના બાપને વિચાર આવ્યો કે મેં આંધળા ઋષિ સાથે, વૃદ્ધ ઋષિ સાથે દીકરી પરણાવી હતી, દીકરી સુખી છે કે દુઃખી, હાલો જરાક પૂછી આવું. જ્યાં પૂછવા જાય આશ્રમની અંદર જુવાન પુરુષ બેઠો છે, દેખતો પુરુષ બેઠો છે, બાજુમાં પોતાની દીકરી હસે બોલે, વાતું ચીતું કરે. અને રાજા છેટે ઊભા રહી ગયા, દીકરીને મળવા ગયા ને આ મારી દીકરી આંધળાને પરણાવી હતી, વૃદ્ધને પરણાવી હતી, તો આ યુવાન સાથે બેઠી છે, એને ઓલાનો ત્યાગ કરી દીધો છે પતિનો, બીજો પતિ કર્યો હશે, એટલે મળવા ગયા નહીં. સુકન્યાની નજર પડી ગઈ. દોડતી દોડતી દીકરી બાપ કહ્યું કે પિતાજી, મારી બાજુમાં જે પુરુષ બેઠો છે એ તમારા જમાઈ ચ્યવન ઋષિ જ છે, એ બીજો કોઈ પરપુરુષ મેં ધાર્યો નથી. હું સંસ્કારી મા બાપની દીકરી છું, બીજો ધણી હું ધારું નહીં. અને અશ્વિની કુમારો જે રીતે આવ્યા હતા અને ફૂટેલી આંખમાં નજર લઈ આવી દીધી, ગઢપણ દૂર કરવા ઔષધિઓ કરી, એ બધી વાત પુત્રીએ જણાવી. અને પછી રાજા શરિયાતીના મનમાં એવો વિચાર આવ્યો કે દેવતાના વૈદ્ય અશ્વિની કુમારોએ આટલું બધું જો મોટું કામ કર્યું, મારા જમાઈને દેખતા કર્યા, ગઢપણ દૂર કરાવીને યુવાવસ્થા પ્રાપ્ત કરાવી, તો એનું ઋણ મારે ઉતારવું જોઈએ, યજ્ઞ કરવું. અને અત્યાર સુધી પદ્ધતિ એવી હતી કે દેવોની સાથે
સોમવલ્લી નામની એક ઔષધિને પાણીમાં પલાળી અને એનું એક શરબત બનાવવામાં આવે, એને સોમરસ કહેવામાં આવે. ઘણા દારૂના શોખીન હોય ને, એ એમ કે દેવતાઓએ દારૂ પીતા હતા, સોમરસ પીધો તો દેવો, એવું શાસ્ત્રોમાં આવે છે. ભાઈ આ સોમરસ એ માટલા દાટીને નહોતો બનાવતા, ઉકેડામાં. સોમવલ્લી નામની એક ઔષધિ આવે, જેમ તમે વરિયાળીનું શરબત બનાવો ને એમ આનું એક પેય શરબત જેવું બને. સોમવલ્લી નામની ઔષધિ હોય, એને પાણીમાં પલાળે અને એનું શરબત જેવું બનાવે, એ સોમરસ કહેવાય. એટલે આ દારૂડિયા હોય ને કહેજો દેવોના નામ વચમાં લ્યો ને, તમારે જે કરવું એ કરો. પણ દેવો પીતા હતા સોમરસ. સોમરસ એટલે દારૂ થયું તમને કોને કીધું ભાઈ? વાંચ્યા છે શાસ્ત્રો કોઈ દી? સોમવલ્લી નામની ઔષધિમાંથી શરબત બનાવવામાં આવે. અને જો દારૂ પીતા હોય દેવ, તો આપણે સ્થાપનમાં એને બોલાવીને હવન વખતે સ્વાહા ઇન્દ્રાય સ્વાહા કરીએ ભાઈ. આ સોમવલ્લી નામની ઔષધિનું શરબત પીતા હતા. પણ દેવોની પંક્તિમાં અમે એને નહીં બેસાડીએ, એ તો અમારા વૈદ છે, અમારી ભેગા પંગતમાં નહીં બેસાડીએ. અલગ રીતે બેસાડીને એને દેવામાં આવે તો અમને વાંધો નથી, પણ અમારી પંગત અમે ઊંચા, અમે દેવ. અને સમરસતાની વાત એ વખતે કરી ઋષિએ કે આ અશ્વિની કુમારો તો દેવતાઓના વૈદ્ય છે, તમારા દર્દ દૂર કરી દે છે, અને અમારા જમાઈને દેખતા કર્યા. અને આવા સમર્થ પુરુષો છે, એને દેવ પંક્તિમાં સાથે બેસાડીને તમે સોમવલ્લીનું શરબત પીવડાવો. ઇન્દ્રએ વિરોધ કર્યો કે નહીં, અમારી ભેગા નો બિહાડી. અને વજ્ર હાથમાં લઈને જ્યાં મારવા તૈયાર થયા, ચ્યવન ઋષિએ પોતાના તપોબળથી ઇન્દ્રને એના વજ્ર સહિત જળ બનાવી દીધો. હાથ અટકી ગયો, આમ વજ્ર અને ઇન્દ્ર બે જળ થઈ ગયા. ઋષિની ક્ષમા યાચના કરવામાં આવી, મહારાજ અપરાધને ક્ષમા કરો. સુખદેવજી વર્ણન કરે છે કે રાજા પરીક્ષિત શરિયાતીનો પુત્ર થયો રેવત. આ રેવત રાજાએ કુશસ્થલી બનાવી. રેવત રાજાના 100 દીકરા હતા. સૌથી મોટા દીકરાનું નામ કકુદમી હતું. એને એક દીકરી થઈ, એનું નામ રેવતી. બ્રહ્માજીને પૂછવા માટે જાય છે કે મારી દીકરી હવે પરણાવા જેવડી થઈ રહી છે, તો કોઈક સારો મૂર્તિ હોય તો બતાવો. આપણે કહીએ છીએ ને કુટુંબમાં કોકને, જો દીકરીએ ગોતવા જેવું બાકી રાખ્યું હોય તો, કે અમારી દીકરી માટે કોઈ સારો મૂર્તિ હોય તો બતાવો. ગોતી લીધું હોય તો વાત આવતી જ નથી. વિશ્વનાથ મહાદેવ. રેવતી નામની દીકરી હતી, તો બ્રહ્માજીને પૂછવા જાય છે કે મારી દીકરી માટે કોઈ સારો વર બતાવો. સંગીતની સભા ચાલતી, ત્યારે દેવલોકનો રસ્તો હતો, પૃથ્વીથી કરીને દેવલોકનો. આ કળિયુગ આવી ગયો એટલે એ રસ્તો ક્યાં છે આપણને જડતો નથી, બાકી દેવલોકનો રસ્તો હતો. બધા સીધા દેવલોકમાં જે સિદ્ધ પુરુષો જતા હતા. તો ત્યાં રાજા ગયા અને બ્રહ્માજીને પૂછ્યું મારી દીકરી કોની સાથે પરણાવું. સંગીત સભા ચાલતી હતી. ભાઈ થોડી વાર બેસો, સંગીત સભા પૂરી થશે પછી તમને જવાબ મળશે, મૂર્તિઓ કયો સારો છે તમારી દીકરી માટે, લાયક વર કોણ છે. અને સંગીત સભા પૂરી થઈ. રાજા પૂછે છે બ્રહ્માજીને મારી દીકરી કોની સાથે પરણાવું? કે તમે દેવલોકમાં બેઠા છો, અહીંયા થોડોક જ સમય વ્યતીત થયો છે, પણ નીચે પૃથ્વી ઉપર 4 યુગ 27 વખત પૂરા થઈ ગયા. નીચે તમે જે રાજા મહારાજા જોઈ આવ્યા હતા એનું નામો નિશાન પણ અત્યારે હવે રહ્યું નથી. અહીંયા થોડો સમય, પણ પૃથ્વી ઉપર તો 4 યુગ 27 વખત પૂરા થઈ ગયા. દેવનો સમય અલગ છે, આપણો સમય અલગ છે. હવે કૃષ્ણ અવતાર ભગવાન પૃથ્વી પર ધારણ કરે ત્યારે એના મોટા ભાઈ બલરામજી, જે બળદેવજી, એની સાથે આ તમારી દીકરી રેવતીને તમે પરણાવજો. વિશ્વનાથ મહાદેવ. મનુ રાજાનો 9મો દીકરો, એનું નામ નાભાગ છે. ગુરુકુળમાં ભણવા ગયા હતા. પાછળથી ભાઈઓએ બધાએ મિલકત વેચી લીધી. ભણીને આવ્યા પાછા, એટલે કે ભાઈ હવે મારો ભાગ, તો કે માલ મિલકત જે હતું એ તો બધું અમે વેચી લીધું. અમને તો એમ કે તું ગુરુકુળમાં ભણવા ગયો છું ને પછી હવે ગુરુના ઘરે જ રહીશ ને પાછો નહીં આવે ને ત્યાં ગુરુકુળમાં સેવા કરવા રોકાઈ જાય છે. અમે મનમાં એવું ધારી લીધું, પણ હું કામ ધાર્યું ભાઈ? આને પૂછતો ખરો પેલા કે તારે ભણવું છે, ઘરમાં આવું છે, પાછું નથી નહીં. અમને એમ કે ગુરુકુળમાં છું ને હવે તું કદાચ સાધુ થઈ જાય પાછો નહીં આવે. પણ આવ્યો એનું કેમ? મિલકત. કે મિલકત તો અમે બધી મિલકત ભાઈઓએ ભાગ પાડી લીધા, પણ મારો ભાગ કાયદેસર, હું તમારો ભાઈ થાવ તો મારો ભાગ થવો જોઈએ. તો કે બા ને બાપુજી, માતા ને પિતા 2 વધ્યા છે, બાકી બધો ભાગ વેચાઈ ગયો છે. મા બાપ વધ્યા છે, જોતા હોય તો એ તું લઈ જા, તારા ભાગમાં મા બાપ. કંઈ વાંધો નહીં, હાથ જોડ્યા. ભાગશાળી હોય એને મા બાપની સેવા મળે. મિલકત ભલે તમે વેચી લીધી, કાંઈ વાંધો નહીં, મા બાપ મને આપશો ને, હું મા બાપની સેવા કરીશ. માને ને બાપને લઈ લીધા, પિતાને માતાને લીધા. નદીના કાંઠે ઝૂંપડી બાંધી અને મા બાપને કીધું કે હું અત્યારે હજી ભણીને આવ્યો છું, હજી મેં કંઈ કામ ધંધો શરૂ કર્યો નથી, એટલે મારી કાંઈ આવક નથી, પણ હું ભૂખ્યો રહીશ, પણ તમને ભૂખ્યા નહીં રાખું, અને હું તમારી સેવા કરીશ. અને માવતરની જે સેવા કરે એના ઉપર ભગવાન રાજી થાય છે. મા બાપની સેવા કરવા માંડ્યા. અને આંગીરસ ગોત્રના બ્રાહ્મણો એક યજ્ઞ કરતા હતા, અને 6ઠ્ઠા દિવસે વૈશ્વદેવના 2 સૂક્ત બોલવા જોઈએ. એ સૂક્તમાં ભૂલ પડતી હતી.
1000 શ્લોકથી વધારે શ્લોકનો કોઈ પણ ગ્રંથ હોય, 1000 શ્લોકથી વધારે શ્લોકનો કોઈ પણ ગ્રંથ હોય, આખો ગ્રંથ તમને મોઢે આવડતો હોય તોય પણ સામે ચોપડી રાખીને જ બોલવું, આવો શાસ્ત્રનો નિયમ છે. અમુક બધા એવું હતા, નહીં આપણને બધું મોઢે આવડે છે તે આપણે પુસ્તક નથી લઈ જવા, ઘરે પુસ્તક રાખી દીધું, પુસ્તક લઈને આવ્યા નહીં. અને આ તો ભગવાનની માયા છે ભાઈ. ડિલેટ મારી દીધી મેમરીની, ભગવાને મેમરીની ડિલેટ મારી, ભૂલાઈ ગયું બધું ભાઈ. 41 વર્ષ ત્યાં કથા કરી છે ને, તો ક્યારેક ભગવાન એવી કસોટી કરે. આમ બધી કથા લગભગ અનુસંધાન જ જોઈ, બાકી મોઢે જ કથા થતી હોય, ખાલી વિષયાનુક્રમણી અનુસંધાન ખાલી રાખવાનું હોય, બધું મોઢે થતું હોય. પણ તોય જ ભગવાન ક્યારેક એવી લીલા કરે છે. મંગલાચરણ 41 વર્ષથી આપણે એ જ બોલતા હોય ને, પણ ક્યારેક મંગલાચરણના શ્લોકના શબ્દો પણ આપણને ભૂલાઈ જાય. આવી ભગવાન પછી એ જ ઉજાડે. મતલબ એ છે કે આમાં ફાંકો રાખવા જેવું કાંઈ છે નહીં. ક્યારે ભગવાન ડિલેટ મારી દે, મેમરીનું ખબર ન પડે. તો વૈશ્વદેવના 2 સૂક્ત બોલવા જઈ ભૂલાઈ જતા હતા. યજ્ઞ રહેતો તો અધૂરો, પુસ્તક રાખ્યા હતા ઘરે. મારી બ્રાહ્મણોને હાથ જોડીને વિનંતી છે, કર્મ કરાવવા જાઓ ત્યારે પુસ્તક સાથે લેતા જાઓ. બધું મોબાઈલમાંથી, ઓલા ટેબ્લેટમાંથી કરાવો છો. પુસ્તકની પૂજા થાય ત્યારે શ્લોક તમે બોલી શકશો કે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા. પુસ્તકની પૂજાના શ્લોકો છે શાસ્ત્રમાં, પણ મોબાઈલની પૂજાના તો શ્લોક નથી ને. બધું મોબાઈલમાં છે, ટેબ્લેટમાં છે, આઈપેડમાં, શું કહેવાય, હા આઈપોડ કે આઈપેડ, ભૂખ જાણે હવે જે હોય. હવે એમાં જોઈને બધા બોલે, એમાં જોઈને કથા વાંચે. અરે ભાઈ, લેપટોપના કંઈ પૂજાના શ્લોક કંઈ આવે છે ક્યાંય? પુસ્તક રાખો ને પુસ્તક શોભે એવું બીજું ન શોભે મારા ભાઈ. હવે કથા કરો, લેપટોપ ઉપર રાખીને કથા કરવા માંડ્યા. વ્યાસપીઠ ઉપર લેપટોપ પડ્યું હોય, પોથી શોભે મારા ભાઈ, લેપટોપ ન શોભે. કર્મકાંડ કરવા ગયા હોય તો મોબાઈલમાંથી જોઈને મંત્રો બોલવાના, મોબાઈલમાં ઓલું બીજું આઈપોડ, એમાંથી જોઈને મંત્રો. ભાઈ એ પુસ્તકની પૂજા કરવાનો શ્લોક તો છે, મોબાઈલને ચાંદલો કરવાનો શ્લોક કયા ગ્રંથમાં લખ્યો? કેવી રીતે પૂજા કરાવશો એની? શાસ્ત્ર શોભે હાથમાં, પુસ્તક હાથમાં શોભે. અને 1000 શ્લોકથી વધારે શ્લોકનું પુસ્તક હોય તો આખું મોઢે આવડતું હોય, પણ સામે પુસ્તક રાખ્યા વગર બોલાય નહીં. બ્રાહ્મણોએ તેથી એ ભૂલ કરી કે અમને બધું મોઢે આવડે છે, પુસ્તક નથી લઈ જવા. અને ભગવાને ફોર્મેટ મારી દીધું, મેમરી થઈ ગઈ ડિલેટ. વૈશ્વદેવના જે સૂક્તો બોલવા જે ભૂલાઈ ગયા બ્રાહ્મણો. અને યજ્ઞ રહેતો તો અધૂરો. જેને મા બાપની સેવા કરી હતી, મા બાપે એને શાસ્ત્રનું ને વેદનું જ્ઞાન આપ્યું હતું. બેટા, ઓલા બ્રાહ્મણોનો યજ્ઞ અધૂરો રહે છે ને, સૂક્તો મેં તને શીખડાવ્યા છે, જા અને બ્રાહ્મણનો અધૂરો યજ્ઞ પૂરો કરાવી દે. અને તે ગયા ત્યાં અને અધૂરો યજ્ઞ પૂરો કરાવ્યો અને બ્રાહ્મણો રાજી થઈ ગયા. હવે અમે તો જઈએ છીએ સ્વર્ગમાં. આ યજ્ઞશાળામાં સોના ચાંદીના કળશ પડ્યા છે, રત્નો પડ્યા છે, અપાર સમૃદ્ધિ પડી છે. પહેલાં બધા સોના ચાંદીના જે વાસણો હતા ને ભાઈ, આ બધી કિંમતી વસ્તુઓ પડી છે, આ તમે લઈ જાઓ. બધી વસ્તુઓ જ્યાં લેવા જાય સોના ચાંદીની, ત્યાં રુદ્ર ભગવાન પ્રગટ થયા. દક્ષના યજ્ઞથી નિર્ણય થયો છે, યજ્ઞ કરતા જે અવશિષ્ટ રહે, એકતે રુદ્ર ભાગ કુસ્તે પશુ. એકતે રુદ્ર ભાગ અષ્ટાધ્યાયી રુદ્રીમાં પણ આવે છે. યજ્ઞ કરતા અવશિષ્ટ દ્રવ્ય જે રહે, એના ઉપર ભગવાન શંકરનો અધિકાર થાય. જ્યાં જઈને તારા માતા પિતાને પૂછવું હોય તો પૂછી આવ. હા, યજ્ઞ કરતા જે વધે એના ઉપર અધિકાર શંકર ભગવાનનો થાય. તમારા ઘરે વાસ્તુનું હવન કરાવો કે નોરતામાં માતાજીનું હવન કરાવો, અને ઘી તપેલીમાં હોમ કરતાં કરતાં થોડુંક વધે, એ ઘી તમે ઘરમાં વાપરશો? હવન કરતાં તપેલીમાં થોડુંક ઘી વધ્યું હોય, એ ઘી આપણે ઘરમાં વાપરતા નથી. શું કહી છીએ? આજે દિવેલ તરીકે શંકરના મંદિરે મોકલી દો. આ યજ્ઞ કરતાં વધેલી વસ્તુ જે હોય એના ઉપર શંકર ભગવાનનો અધિકાર થાય છે. જા તારા પિતાને જઈને પૂછ્યા. એના પિતાએ વાત કરી કે નહીં બરોબર, આ તો દક્ષ યજ્ઞથી થયેલો નિર્ણય છે, આ બધો અધિકાર શિવનો થાય. એને આવીને ભગવાન રુદ્રને કહ્યું, આપનો અધિકાર છે, આપ લઈ જાઓ. શંકર ભગવાન રાજી થયા. એક તો તે મા બાપની સેવા કરી, બીજું તું સાચા બોલો છો, સત્ય તું આવીને બોલ્યો છું, અને મા બાપની સેવા કરીને સાચા બોલો છો એટલે આ બધી સામગ્રી સોના ચાંદી હું તને શિવ પ્રસાદ સ્વરૂપ બધું ધન તને આપું છું. વધારામાં હું તને આત્મજ્ઞાન આપું છું, બ્રહ્મ જ્ઞાન આપું છું, અપાર સમૃદ્ધિ તને આપું છું. ભોળાનાથે દયા કરી અને ખૂબ ભગવાને એને આપ્યું. તો મા બાપની સેવા કરશો તો ભગવાન રાજી રહેશે. માંડવીવાળા મા બાપ દુઃખી નથી ને તમારા ઘરમાં, ઘરડા માવતર? આ કથા સાંભળીને કદાચ શીખજો થોડુંક, હો, ચાકરી કરજો સાસુ સસરાની માવતરની. તો ભગવાનને માતાજી રાજી રહેશે. વિશ્વનાથ મહાદેવ કી જય. નાભાગના વંશમાં આગળ જતા રાજા અંબરીશ થયા. ભગવાનના પરમ ભક્ત છે. 12 મહિનાની નિર્જળા એકાદશીઓ કરી છે. એકાદશી તો કાયમ કરતા, પણ 12 મહિના નિર્જળા કરી અને પછી વ્રતનું ઉજવણું કરે છે. બ્રાહ્મણોને જમાડવા માટે
જમણવાર રાખ્યો છે. દુર્વાસા ઋષિ આવ્યા છે. ઉજવણાની બધી વિધિ ચાલી રહી છે. મંડળ ભરીને બધું 11 ઉજવે ને એકાદશી વિધિગત વિધાન થઈ રહ્યા છે. દુર્વાસા ઋષિ આવ્યા. અંબરીશ રાજા રાજી થયા. ધનગડી ધનભાગ, આજે વ્રતનું ઉજવણું છે. આ બધા બ્રાહ્મણોનું અહીંયા મારે ત્યાં ભોજન છે. આપ જેવા મહાન ઋષિ પધાર્યા, આપ પણ ભોજન પ્રસાદ અહીંયા લેજો કે મારે મધ્યાહન સંધ્યાનો સમય થઈ ગયો છે, સંધ્યા કરવા જાઉં છું. ઠીક મહારાજ, સંધ્યા કરીને આવો, પણ જમજો અહીંયા, પ્રસાદ અહીંયા લેજો. ઠીક હે. દુર્વાસાજી ગયા સંધ્યા વંદન કરવા, અને બ્રાહ્મણોએ પંચાંગ ખોલીને જોયું પોથી પતરામાં, એ રાજા અમરીશ, તિથિ પૂરી થવાની તૈયારી છે. મહારાજ, તો તારે પારણું કરી લેવું જોઈએ. જે વસ્તુ આપણે છોડી હોય એ વસ્તુનું દાન કરી અને પારણ થાય. નિર્જળા વ્રત કર્યું હતું તો જળ પીને પારણું થાય. કયું જળ પીવાનું? ભગવાનને નવરાવેલું ચરણ જળ, જે ઠાકોરજીનું. બ્રાહ્મણોએ કહ્યું કે વ્રત ભંગ થશે. રાજા, તિથિ પૂરી થવાની તૈયારી છે પંચાંગમાં, આચમન જળનું કરી લો, પારણું કરી લો, ખાલી પાણી પીને પણ તમે તમારું પારણું કરી લો. ઠાકોરજીનું ચરણ જળ દીધું અને જળ લઈને કેવલ જળથી રાજાએ પારણા કર્યા. દુર્વાસાજી સ્નાન કરીને આવ્યા. સીધું એટલું જ પૂછ્યું, રાજા પારણું કર્યું? પાણી પીને પારણું તો કરી લીધું. નિર્જળા કર્યું હોય તો પાણી પીને પારણું થાય, જલ આહાર કરીને પારણું થાય. હા મહારાજ, પારણું કરી લીધું. અને દુર્વાસાજી શંકરનો અવતાર છે, ભક્તનો મહિમા વધારવા આવ્યા છે. એટલે કહ્યું કે મને જમાડ્યા પહેલાં તારાથી કેમ પારણું કરાય? તે મને જમવાનું આમંત્રણ આપ્યું, હું સંધ્યા પૂજા કરવા ગયો, પાછળથી ત્યાં પારણું કર્યું કેમ? જટા પછાડીને કૃત્યાને ઉત્પન્ન કરી. કૃત્યા અંબરીશને મારવા માટે આવે, પણ અંબરીશની રક્ષા માટે ભગવાને સુદર્શન ચક્ર આપ્યું હતું. ચક્રએ કૃત્યાનો નાશ કર્યો અને ચક્ર દુર્વાસાની પાછળ ફર્યું. 12 મહિના સુધી બધા દેવોની પાસે ગયા, મને ચક્રથી બચાવો, મને ચક્રથી બચાવો, પણ કોઈએ શરણે રાખ્યા નહીં. બ્રહ્મા મહાદેવ કોઈ શરણમાં રાખતું નથી. ભગવાનના પાસે ગયા તો ભગવાને કહ્યું, મારા ભક્તને તમે દુભાવ્યો છે, અંબરીશને દુભાવ્યો છે. મારો અપરાધ કરે તો ક્ષમા કરું છું, પણ મારા ભક્તને કોઈ દુભાવે તો મારાથી સહન થતું નથી. જાઓ અંબરીશના શરણમાં. અંબરીશ રાજાની પાસે દુર્વાસા આવ્યા. ક્ષમા માગવા જાય તો અંબરીશ રાજા પગમાં પડ્યા. હું તો ક્ષત્રિય, આપ તો બ્રાહ્મણ છો, હું આપને વંદન કરું. અને બોલ્યા છે, સર્વભૂતાત્મ ભાવેન દ્વિજો ભવતું વિજ્વર. મેં સર્વ પ્રાણીઓમાં આત્મભાવ રાખ્યો હોય અને શ્રી હરિમાં મારી સાચી ભક્તિ હોય અને ભગવાન મારા ઉપર જો પ્રસન્ન હોય, દુર્વાસા ચક્રના દુઃખમાંથી મુક્ત. મંગલ ભવન અમંગલ હારી, દ્રવભૂષો દશરથ અજર બિહારી. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. દશરથ પુત્ર જન્મ સુનિકાના, માનહુ બ્રહ્માનંદ સમાના. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નના જન્મ થયા, નામકરણ સંસ્કાર થયા. વિશ્વામિત્રની યજ્ઞની રક્ષા કરવા માટે પરમાત્મા પધાર્યા. તાડકા મારી સુબાહુને કૃતાર્થ કર્યા. અહલ્યાનો ઉદ્ધાર કરી જનકપુર પધાર્યા. ધનુષ્યનો ભંગ કર્યો. સીતાની સાથે વિવાહ વિધિથી જોડાયા. ચારેય ભાઈઓના સાથે લગ્ન થયા. અયોધ્યામાં દશરથ મહારાજે વૃદ્ધત્વ પોતાને આવેલું સમજી રામને રાજ્યાભિષેકની તૈયારી કરી. સરસ્વતીએ બુદ્ધિ ફેરવી મંત્રાની અને કૈકેયીજીની પાસે 2 વરદાન બગાડ્યા. તાપસ બેશ વિશેષ યુદાસી, 14 બરિશ રામ વનવાસી. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. 14 વર્ષનો વનવાસ નક્કી થયો. ભરતને ગાદી, તપસ્વીનો વેશ ધારણ કરી ઉદાસીને વ્રત ધરી રામ 14 વર્ષ વનમાં જાય. કેવટનો ઉદ્ધાર કરી ભગવાન અનેક ઋષિમુનિઓના આશ્રમોને પાવન કરતા કરતા ચિત્રકૂટમાં પધાર્યા. પાછળથી અવધપતિ રામના વિયોગમાં પ્રાણ છોડ્યા. ભરતજી મનાવવા માટે આવે છે.
ચરણ પાદુકા ભરતને આપી. પ્રભુ કરી કૃપા પાવરી દીની, સાદર ભરત શિર ધરી લેને. રામ સિયા રામ જય